ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર 8 થિયરિકલ રીતે આપણે સંપૂર્ણ પૂર્ણ કરી ચૂક્યા છીએ. તો હવે આ ચેપ્ટરને લગતા આપણે એમસીક્યુ ની ચર્ચા કરીશું. બરાબર? ઓકે. પહેલો આપણો એમસીક્યુ છે મિત્રો, રિબોઝોમ માટે શું સાચું નથી. બરાબર? રિબોઝોમ માટે શું સાચું નથી. મિત્રો એમસીક્યુ ઓકે ચર્ચા કરીએ પહેલા એક વસ્તુ ક્લિયર કરી દો કે બાયોલોજીની અંદર જેટલી થિયરી તમારી ક્લિયર હશે મિત્રો, બરાબર, એટલા જ તમે મેક્સિમમ સારા એમસીક્યુ સોલ્વ કરી શકશો. બરાબર? એટલે તમે કમ્પ્લીટ પહેલા તો તમારા ચેપ્ટરથી તમે તૈયાર હોવા જરૂરી છે. બરાબર? ઓકે. તો જોઈએ રિબોઝોમ માટે શું સાચું નથી કીધું છે. સાચું છે નહીં, સાચું નથી. બરાબર? દરેક વર્ડ ઉપર ધ્યાન આપવાનું છે. ઘણીવાર અમુક વિદ્યાર્થીઓ શું ઉતાવળા હોય છે. ઉતાવળા હોય એટલે શું કરે, ફટાફટ આન્સર, આમ જાણે તૈયારી સારી હોય પણ ફટાફટ આન્સર આપવાનો પ્રયત્ન કરે, જેના કારણે ભૂલ કરે ને એમસીક્યુ માં માર્ક્સ જતા હોય છે. તો ધ્યાન આપવાનું. તો કે શું સાચું નથી. બે પેટા એકમો હોય છે ભાઈ, હોય જ છે. યાદ કરો 70S અને 80S. તો 80S માં 60S અને 40S. 70S માં યાદ આવે છે 50S અને 30S. ઓકે. તો પેટા એકમો છે. ક્યારેક પોલિઝોમ બનાવે છે. યસ, મેસેન્જર આરએનએ સાથે જોડાય ઘણા બધા રિબોઝોમ્સ, તો પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કહીએ છીએ. મેસેન્જર આરએનએ સાથે જોડાય છે. હા, જોડાય છે. પ્રોટીન સંશ્લેષણમાં ભાગ નથી લેતું. ભાઈ રિબોઝોમ્સ તો પ્રોટીન સંશ્લેષણનું મુખ્ય તો એનું કાર્ય છે. બરાબર? તો રિબોઝોમ માટે શું સાચું નથી, તો આન્સર આપણો શું બનશે મિત્રો? ટી બનતો જોવા મળે છે કે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ નથી લેતું. એ વાક્ય ખોટું છે, ભાગ લે છે. ચાલો, ક્લિયર? ઓકે. એના પછી વાત કરીએ મિત્રો, નીચેનામાંથી કયું યુકેરિયોટિક નથી. બરાબર? યુકેરિયોટિક એટલે મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં જ કીધેલું મિત્રો કે સજીવો બે ગ્રુપમાં વહેંચાયેલા છે. પ્રોકેરિયોટિક અને બીજા યુકેરિયોટિક. પ્રોકેરિયોટિક એટલે આદિકોષ કેન્દ્રિક કોષ ધરાવતા સજીવ અને યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રિક કોષ ધરાવતા સજીવ. બરાબર? હવે અહીંયા મિત્રો જે ઉદાહરણો આપ્યા છે ક્યાંક તમને તકલીફ આપશે, પરંતુ એનું રીઝન એ છે કે અહીંયા મોટાભાગના ઉદાહરણ કોઈ બીજા ચેપ્ટર, ત્રીજા ચેપ્ટર એની સાથે સંકળાયેલા છે. બરાબર? જ્યારે હજુ આપણે ચેપ્ટર હજુ અભ્યાસ કર્યો નથી. બરાબર? પરંતુ એક ભાઈને આપણે અહીંયા ઓળખીએ છીએ. ધારો કે યુગ્લિના એક પ્રજીવ છે, સુકોષ કેન્દ્રિક કોષ ધરાવતો સજીવ છે, એટલે યુકેરિયોટિક થઈ ગયો. બરાબર? સ્પાયરોગાયરા મિત્રો લીલ છે, સુકોષ કેન્દ્રિક કોષ છે. એગેરિક્સ ફૂગ છે, સુકોષ કેન્દ્રિક કોષ છે. પણ એના વિના મિત્રો આપણે જે સાયનોબેક્ટેરિયા કહીએ છીએ ને, બેક્ટેરિયા ગ્રુપનો સજીવ, આદિકોષ કેન્દ્રિક કોષમાં આપણે અભ્યાસ કરી ગયા એનું ઉદાહરણ તરીકે નીલહરિત લીલ, સાયનોબેક્ટેરિયા, બસ એનો આ ગ્રુપનો સજીવ છે કે એના વિના. બરાબર? તો એ એના વિના શું થઈ ગયો, તો કે કેવો છે? પ્રોકેરિયોટિક છે. અને અહીંયા આપણને શું કીધું છે કે નીચેનામાંથી કયો યુકેરિયોટિક નથી, તો આન્સર શું આવશે મિત્રો? બી, એના વિના. હવે જો મિત્રો આવા એમસીક્યુ આમાં કેવું હોય છે કે દરેક જે ચેપ્ટર વાઇઝ આપણને જે એમસીક્યુ આપ્યા છે મિત્રો, કોઈ પણ તમે રેફરન્સ બુક લઈ લેશો તો દરેક ચેપ્ટરની અંદર એ ચેપ્ટરને રિલેટેડ 50 થી 60% જ એમસીક્યુ હશે, પણ બીજા 20, 30%, 40% એવા પણ એમસીક્યુ હશે કે જે અલગ અલગ ચેપ્ટરો સાથે જોડાયેલા હોય, પરંતુ આ ચેપ્ટરનો એક પોઈન્ટ આવે છે તેની અંદર મૂકી દીધા હોય. બરાબર? તો એવા ચેપ્ટર કે એવા ટોપિક એવા એમસીક્યુ પર ખાસ એક આપણે માર્ક કરતા જઈશું. બરાબર? કે ભાઈ એવો એમસીક્યુ જોતા રહેવાનું કે ભાઈ આ એમસીક્યુ વધારે સારી રીતે ક્યારે આપણને આવડશે, જ્યારે આખો 11મું પૂર્ણ થઈ ગયું હશે, 11, 12 બંને ક્લિયર હશે ત્યારે. બરાબર? એટલે એ વસ્તુ ધ્યાન આપીશું. બરાબર? આગળ નીચેનામાંથી કયું લક્ષણ પ્રોકેરિયોટા અને કેટલાક યુકેરિયોટાને સામાન્ય છે? કેટલાક યુકેરિયોટા, બધા યુકેરિયોટા નહીં. સમજો મિત્રો, પ્રોકેરિયોટા બધા એટલે આદિકોષ કેન્દ્રિક કોષ બધા, પણ સુકોષ કેન્દ્રિક કોષ બધા નહીં, કેટલાકમાં છે. બરાબર? જોઈએ ઓપ્શન. રંગસૂત્રની હાજરી. મિત્રો પ્રોકેરિયોટિક સેલ અમુક એવા પણ છે જે જનીન દ્રવ્યમાં આરએનએ ધરાવતા હોય. પહેલા તો યુકેરિયોટિક તો બધા મોટા ભાગે ડીએનએ ધરાવે છે. બરાબર? બીજી બાબતમાં અમુક તો ધરાવતા પણ નથી જનીન દ્રવ્ય, તો એ બાબતમાં તો આ તો શક્ય નથી બનતું. બરાબર? બીજો ઓપ્શન મિત્રો કોષ દિવાલ. હા, કોષ દિવાલની શક્યતા છે.
બરાબર, કારણ કે યુકેરિયોટિકમાં કેટલા એટલે જે વનસ્પતિ કોષ છે તો એની અંદર કોષ દિવાલ છે, પ્રોકેરિયોટિકમાં તો કોષ દિવાલ હોય જ, તો આનો ચાન્સ રહેલો છે. આગળ ઓપ્શન જોઈ લઈએ. કોષ કેન્દ્ર પટલની હાજરી. પ્રોકેરિયોટિકમાં કે કોષ કેન્દ્ર પટલ હોય છે? કોષ કેન્દ્ર પટલ તો મુખ્ય ગેરહાજર છે, બરાબર, એટલે આ ઓપ્શન તો નથી. રેડી, આ ઓપ્શન બી નથી. આનો ચાન્સ છે. હજુ ચોથો જોઈ લઈએ. કોષીય અંગિકાઓની હાજરી. મિત્રો પ્રોકેરિયોટામાં તો જે કોષીય અંગિકાઓ, પટલમાં અંગિકાઓની ગેરહાજરી જોવા મળે છે, બરાબર. તો આપણો આ જે આન્સર જે ખરો બોમ્બે, કોષ દિવાલની હાજરી, તો કે યસ, યુકેરિયોટિકમાં વનસ્પતિ કોષ અને પ્રોકેરિયોટમાં બધાય કોષ દિવાલ ધરાવતા જોવા મળે છે. તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? બી બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ઓકે. સ્ત્રાવી કોષો માટે શું સાચું છે? સ્ત્રાવ, ખબર છે મિત્રો, આ પોઈન્ટ આપણે હતો કે ભાઈ જે કોષો અંતઃકોષ રસજાળ, યાદ આવે છે કે જેમાં રિબોઝોમ્સની હાજરી, આરઈઆર અને એસઈઆર, બરાબર. તો કે રિબોઝોમ્સની હાજરી એટલે આપણે કહેતા આરઈઆર, બરાબર, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. તો એ કોષ વધારે સ્ત્રાવી ગણાતા, બરાબર, કમ્પેરિઝનમાં એસઈઆર વાળા કોષો કરતા. ઓકે, તો જોઈએ એના ઓપ્શન કે ભાઈ કોલ્ગિકાની ગેરહાજરી, એવું તો કઈ છે જ નહીં, બરાબર. આરઈઆર ની હાજરી, પોઈન્ટ સેટ થાય છે. માત્ર એસઈઆર ની હાજરી નહીં, વધારે તો કોણ સ્ત્રાવી છે? આરઈઆર વાળા સ્ત્રાવી વધારે હોય છે. સ્ત્રાવી કણિકા કોષ કેન્દ્રિકામાં નિર્માણ પામે છે, બરાબર. એવું પણ કઈ ખાસ છે નહીં. એટલે અહીંયા તમે મેં હાલ જ પહેલા થિયરીની ચર્ચા કરી લીધી કે ભાઈ મુખ્ય ઘટક કોણ? તો કે આરઈઆર ની હાજરી, બરાબર. કેમ કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલર, અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સની હાજરી એટલે વધારે પ્રોટીન સંશ્લેષણ, વધારે એ કોષો વધારે સક્રિયતા દર્શાવતા જોવા મળે છે. એ થિયરીમાં આ પોઈન્ટ ઉપર મેં ચર્ચા કરેલી હતી, બરાબર, યાદ હશે, બરાબર. ને તો એ વિડીયો ફરી પાછો એકવાર પુનરાવર્તિત કરી લેજો, એ શબ્દ આવી જશે. ચલો, ક્લિયર છે? ઓકે. ઓકે, હવે આગળ એમસીક્યુ જોઈએ મિત્રો. શું કહે છે કે ભાઈ કોષ રસ પટલ માટે શું સાચું નથી? મતલબ કોષ રસ પટલ માટે રોંગ વાક્ય આપણે શોધવાનું છે, ખોટું વાક્ય શોધવાનું છે, બરાબર. જો પહેલું શું કહે છે? તે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં હાજર હોય છે. ભાઈ કોષ રસ પટલ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં એની શું જોવા મળે? હાજરી જોવા મળે છે, બરાબર કે નહીં? ઓકે. તેમાં લિપિડનું દ્વિસ્તરીય લેયર જોવા મળે છે. હા, યાદ છે મિત્રો, ધ્રુવીય, જલવિતરાગી અને જલાનુરાગી, યાદ છે કે નહીં? શીર્ષ અને પૂંછડી, તો દ્વિસ્તરીય લિપિડ હોય છે, બરાબર, લેયર છે એનું. તેમાં અંતર્ગત અને બહિર્ગત પ્રોટીન જોવા મળે છે. યાદ કરો મિત્રો, આપણે અંતર્ગત અને પેલા બહિર્ગત પ્રોટીનની હાજરી પણ જોવા મળે છે. ઓકે. તેમાં કાર્બોદિત ક્યારે જોવા મળતું નથી? મિત્રો કાર્બોદિતની વાત આવે તો હું તમને સરસ મજાનું એક ઉદાહરણ પણ આપેલું કે ભાઈ શર્કરાની હાજરી એ કોષની ઓળખનું સૂચન કરે છે. મેં તમને કીધેલું કે રક્તકણની સપાટી ઉપર એન્ટીજન, એન્ટીજન શું છે મિત્રો? પોલિસેકેરાઇડ છે, શર્કરા છે, કાર્બોદિત છે. યાદ આવે છે કે નહીં? પેલો એક બીજો આપણે પેલો શુક્રકોષ અંડકોષની વાત થઈ હતી કે ભાઈ અંડકોષ એક છે એને શુક્રકોષ કેવી રીતે ઓળખે છે? તો એની ઉપર આવેલી શર્કરાની હાજરીને આધારે. મતલબ તેમાં કાર્બોદિત ક્યારે જોવા મળતું નથી? નહીં મિત્રો, જોવા મળે છે, બરાબર. એટલે આ વાક્ય કોષ રસ પટલ માટે સાચું નથી, એકચ્યુઅલી જોવા મળે છે. એટલે આપણો આન્સર આ થશે, પણ કોષ રસ પટલ માટે આ વાક્ય ખોટું છે. એટલે આન્સર આપણને મળી ગયો. તો આન્સર શું આવશે મિત્રો? ડી આન્સર થતો જોવા મળે છે. ચલો, ક્લિયર? ઓકે. આગળ, રંગકણ એ કણાભસૂત્ર કરતા અલગ છે કારણ કે. રંગકણ કણાભસૂત્ર કરતા અલગ છે. મિત્રો રંગકણ આવે એટલે પેલા હરિતકણ વાળા ગ્રુપની વાત આવી જાય, બરાબર કે નહીં? ક્રોમેટોપ્લાસ્ટ અને ક્લોરોપ્લાસ્ટ, બરાબર, તો બધા રંગકણો છે. તો જોઈએ શું કહે છે.
તે બેવડી પટલમય રચના ધરાવે છે. હા તો ધરાવે છે ને, રંકણભાઈ ધરાવે છે અને કણાસૂત્ર પણ ધરાવે છે. તે રિબોઝોમ્સ ધરાવે છે. ભાઈ હરિતકણમાં તો રિબોઝોમ્સ હોય જ છે, બરાબર, કારણ કે બંનેમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય. બંનેમાં 70 પ્રકારના રિબોઝોમ્સ ચર્ચા કરી કે આપણે. તે હરિતદ્રવ્ય ધરાવે છે. કણાસૂત્ર હરિતદ્રવ્ય ધરાવતું નથી. રંકણની અંદર જે હરિતકણો જે ખરા, યસ, એ હરિતદ્રવ્ય ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તે ડીએનએ ધરાવે, બંનેમાં વલયાકાર ડીએનએ છે. મતલબ આ ત્રણેય પોઈન્ટ એ બંનેમાં સામાન્ય છે, બરાબર. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે કે ભાઈ રંકણ અને કણાસૂત્ર કરતા અલગ છે, કારણ કે બંને અલગ કેમ પડે છે? હરિતદ્રવ્ય ધરાવે છે તે સિચ્યુએશન. ચલો ક્લિયર, રેડી? તો આપણો આન્સર શું બનશે મિત્રો? સી બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે? ઓકે. આગળ કણાસૂત્રના અવલોકન માટે કયા અભિરંજકનો ઉપયોગ થાય છે? હવે મિત્રો જ્યારે કણાસૂત્ર ટોપિક જ્યારે આપણે ચર્ચા કરેલ, બરાબર, ત્યારે મેં સ્પષ્ટપણે તમને બુકની અંદર તો એવું જ કીધેલું છે કે ભાઈ અભિરંજકની જરૂર છે, બરાબર. પણ જે વિદ્યાર્થીઓએ એ અભિરંજકનો જ્યારે ઉલ્લેખ કરેલો કે ભાઈ એ અભિરંજકનું નામ મેં આપેલું છે, જો એ તમે લખ્યો હશે તો 100% તમારો એમસીક્યુ ક્લિયર થઈ જશે, બરાબર. ઓકે. હવે અહીંયા ફાસ્ટ ગ્રીન, સેફ્રેનિન, એસિડ કાર્માઇન કે જેનિસ ગ્રીન શબ્દ વાપરેલા છે, તો તમે ત્વરિત જ કહી શકશો કે યસ સર, તમે કીધેલો જેનસ ગ્રીન બી અભિરંજક જે કણાસૂત્રને કોષની અંદર જ્યારે આપણે માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરતા હોઈએ અને આ અભિરંજક અંદર નાખીશું એટલે તરત જ કણાસૂત્ર આપણને અલગથી દેખાઈ આવે છે. તો કણાસૂત્ર માટે હંમેશા કયો અભિરંજક મિત્રો? જેનસ ગ્રીન બી અભિરંજકનો ઉપયોગ થતો જોવા મળે છે, બરાબર. એવો જ મિત્રો એક બીજો પ્રશ્ન છે કે ભાઈ રંગસૂત્રના અભ્યાસ માટે નીચેના કયો અભિરંજક ઉપયોગમાં આવે છે કે ઉપયોગી છે, બરાબર. હવે આની પણ લાસ્ટ લેક્ચરોની અંદર આપણે ચર્ચા કરી ગયા છે મિત્રો. એસિટોકાર્માઇન બેઝિક અભિરંજક યાદ આવે છે મિત્રો? એસિટોકાર્માઇન બેઝિક અભિરંજક, બરાબર. તો એ બેઝિક અભિરંજક એટલે કે એસિટોકાર્માઇન સીધો જ આપણો આન્સર થઈ જાય છે મિત્રો. અમુક પ્રશ્નો એવા હોય, બરાબર, કે બધા ઓપ્શન જોવાની જરૂર પણ ન પડે, સીધો જ આપણો આન્સર ક્લિયર થઈ જતો હોય. જેમ કે અહીંયા જેનસ ગ્રીન, એમાં ક્યાં બીજા ઓપ્શનને ચેક કરવાની જરૂર છે, બરાબર. કયો અભિરંજક ક્યાં કામ કરે છે? આપણે શું, આપણે તો કણાસૂત્રનો અભિરંજક કયો છે? ક્લિયર, ખ્યાલ આવે છે કે નહીં? આપણે તો રંગસૂત્રોના અભ્યાસ કરવા માટે, બરાબર, કયો અભિરંજક આંતરાવસ્થામાં તમે વાપરો છો? એસિટોકાર્માઇન, બરાબર. તો સરળતાથી આપણે રંગસૂત્રોને જોઈ શકીએ છીએ. નામ જ યાદ છે મિત્રો, આપણે ચર્ચા કરી હતી કે રંગસૂત્ર નામ જ એના ઉપરથી છે કે જેની સૂત્રિકાઓને આપણે અભિરંજક વડે અભિરંજિત કરી શકીએ, એને તો આપણે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. ચલો ક્લિયર છે, રેડી? તો આવા એક 8 એમસીક્યુ આપણે ચર્ચા કરે. હવે સાથે સાથે મિત્રો આપણે એવા એમસીક્યુ પણ જોવા છે કે જે નીટની અંદર પૂછાયા. હવે જો મિત્રો નીટની અંદર પૂછાયેલા એમસીક્યુ ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક થોડો તમને પ્રોબ્લેમ આવી શકે છે. પ્રોબ્લેમ એ છે કે નીટની અંદર પૂછાયેલા એમસીક્યુમાં કેવું હોય કે ભાઈ બુક્સ વાળા જે તે એમસીક્યુ ચેપ્ટરમાંથી ધારો કે 2-3 ચેપ્ટરને જોડાયેલો હોય, બરાબર, એટલે બુક્સ વાળો દરેક ચેપ્ટરની અંદર છાપી કાઢશે કે ભાઈ એની સાથે એટેચ હતો, બરાબર, એનો ટોપિક જોડાયેલો છે. એટલે બની શકે કે નીટના એમસીક્યુ જ્યારે શરૂઆતના સ્ટેજમાં તમે સોલ્વ કરતા હો તો તમને તકલીફ પડી શકે. કેમ? કારણ કે એની સાથે બીજું કોઈ ચેપ્ટર જોડાયેલું હોય 11માનું, અથવા તો 2 થી 3 ચેપ્ટરો જોડાયેલા હોય, બરાબર કે નહીં? 12માનો કોઈ ટોપિક જોડાયેલો હોય, બરાબર. તો તમને ટ્વિસ્ટ કરવા માટે, તમને થોડા હેરાન કરવા માટે આવા એમસીક્યુ બની શકે, બરાબર. તો એ વખતે આપણે એટલું જ કામ કરવાનું, બરાબર. ઓકે, સરે કીધું છે તો એને માર્ક કરીને રાખીશું ભાઈ આવો એમસીક્યુ હતો કે જે નીટમાં પૂછાયો હતો પણ બીજા ચેપ્ટર સાથે જોડાયેલો હતો, બરાબર. અત્યારે હું તમને સમજ આપી દઈશ પણ બની શકે કે સમજ એટલી ક્લિયર તમને ન પણ થાય, કારણ હું ઉપર ચલિત માહિતી આપીશ, બહુ ડીપમાં નહીં જઈશ, કારણ કે ચેપ્ટર ઓલરેડી મારે તમને ભણાવવાનું જ છે. ખ્યાલ આવી ગયો? એટલે બહુ ટેન્શન નહીં લેવાનું, પણ એને સમજવાનું. ખાસ કરીને 8મા ચેપ્ટરમાંથી
એ કયો પોઈન્ટ એની અંદર જોડાયેલો છે એનું વધારે ક્લિયર થઈ જવું જોઈએ. ચલો ક્લિયર છે? ઓકે. તો નીટ 2013 માં પૂછાયેલા અમુક પ્રશ્નો છે, અહીંયા પર ત્રણેય પ્રશ્નો આપણે ચર્ચા કરીએ કે ભાઈ ગોલ્ગી કાય મહત્વનો ભાગ ભજવે છે કયા કાર્યમાં? ચાર ઓપ્શન આપણને અહીંયા આપેલા છે, બરાબર. જો પહેલું નત્રલોના રૂપાંતરણ અને બાદમાં તેના ફેરફારો. નત્રલ પદાર્થો એટલે પ્રોટીન ને બધા નત્રલ પદાર્થો તરીકે ઓળખાય, અને ચરબીના ગ્લાયકોસાઇડેશનમાં પણ ઉપયોગી છે, બરાબર. ઓકે. બીજો ઓપ્શન શું કહે છે? પ્રકાશને ગ્રહણ કરી તેને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવામાં. ત્રીજો ઓપ્શન નત્રલો અને કાર્બોદિતના પાચનમાં. અને ચોથો શક્તિના રૂપાંતરણ કરનારી અંગિકા તરીકે. હવે મિત્રો આ નીટ 2013 માં પૂછાયેલો એમસીક્યુ, બરાબર. પહેલા તો જે વિધાનો ખોટા પડે છે એની ચર્ચા કરો. શક્તિના રૂપાંતરણ કરનારી અંગિકા. મિત્રો શક્તિમાં રૂપાંતરણ કરવાવાળું કળાપ સૂત્ર છે આપણી પાસે, એ ગોલ્ગી કાયનું કાર્ય નથી. નત્રલો અને કાર્બોદિતના પાચનમાં. મિત્રો પાચનના કાર્ય સાથે ગોલ્ગી કાય સંકળાયેલી નથી, તો પેકેજિંગ યુનિટ તરીકે કામ કરે છે, બરાબર. ઓકે. અને હવે પેકેજિંગમાં પણ એ પ્રોટીન લિપિડના પેકેજિંગનું કાર્ય કરતી હોય છે. પ્રકાશને ગ્રહણ કરી તેને રાસાયણિક ઉર્જામાં, ભાઈ એ તો હરિતકણનું કાર્ય છે, બરાબર. અને આગળ પહેલું વાક્ય નત્રલોના રૂપાંતરણ અને બાદમાં તેમાં ફેરફારો અને ચરબીના ગ્લાયકોસાઇડેશનમાં. મિત્રો અહીંયા તમે કઈક તથ્ય આપણને જોવા મળે છે. કેવી રીતે? યાદ કરો, અંતઃકોષ રસજાળ અને રિબોઝોમ્સની સપાટી દ્વારા પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે, પ્રોટીન બને, બરાબર. એ પ્રોટીન અહીંયા ધારો કે અંતઃકોષ રસજાળ છે, ખબર છે આપણે બાજુમાં જ ગોલ્ગી કાય દોરતા, બરાબર. પેલો સીસ પ્રદેશ અને ટ્રાન્સ પ્રદેશ યાદ છે મિત્રો? તો એમાંથી એ પ્રોટીન અને લિપિડ પસાર થાય એટલે એમાં થોડો ઘણો ફેરફાર કરે અને પછી એ પેલી ગોલિકાઓ કોટિકાઓ સ્વરૂપે પેકેજિંગ કરીને એને મુક્ત કરે છે, બરાબર. તો આપણે નતા કહેતા ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન, મતલબ એને પોતે સંશ્લેષણ નથી કર્યું પણ એના બંધારણમાં થોડા ઘણા શું કર્યા? ફેરફાર કર્યા. તો આપણે પહેલો ઓપ્શન એ જ કહે છે ને કે ભાઈ નત્રલોના રૂપાંતરણ ને બાદમાં ફેરફાર, પ્રોટીનમાં ફેરફાર કરે, ચરબીનું ગ્લાયકોસાઇડેશનમાં ફેરફાર કરે. તો એ ઉપરથી આપણો પહેલો ઓપ્શન સીધો જ આપણો આન્સર બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે? ઓકે. એના પછીનો એમસીક્યુ કે ભાઈ કેટલાક સાયનોબેક્ટેરિયામાં રંગકણ ધરાવતા ત્વચાકીય બહિરુદભેદ. કેટલાક સાયનોબેક્ટેરિયામાં રંગકણ ધરાવતા ત્વચાકીય બહિરુદભેદ. મિત્રો રંગકણ આવે, બરાબર. ક્રોમેટોફોર, ક્રોમેટોપ્લાસ્ટ શબ્દ આપણે આવતો, ક્લોરોપ્લાસ્ટ, ક્રોમેટોપ્લાસ્ટ. રંગકણની હાજરી જેના કારણે વિવિધ રંગી થતો હોય છે, બરાબર. તો જ્યારે આવો ઓપ્શન જોઈએ મિત્રો તરત જ ક્રોમેટોફોર કે ભાઈ રંગકણ માટે જવાબદાર ઘટક જ આ છે, બરાબર. હા, બીજા શબ્દો અહીંયા આપેલા છે કે અભિકોષ છે. હવે અભિકોષ જે તમે સેકન્ડ ચેપ્ટર ભણશો ત્યારે વધારે ક્લિયર થશે. નાઇટ્રોજન સ્થાપક છે, એના બીના નિમ્નમાં જોવા મળે છે, બરાબર. આજે તમારા માટે આ વર્ડ બધા નિમેટોફોર્સ આ બધા શબ્દો અત્યારે તમારા માટે અટવાયેલા છે, બરાબર. હા, પણ તમને એ તો ક્લિયર છે કે ક્રોમેટોફોર્સ, ક્રોમેટો રંગકણ છે, રંગ સર્જક છે. તો આન્સર આપણો એ જ બનશે સીધો જ, બરાબર. પરંતુ આ બધા વર્ડ બી તમારા ક્લિયર થશે જેમ જેમ નવા ચેપ્ટર ચાલશે ને તેમ. ચલો ક્લિયર? ઓકે. હવે જો આ ટોટલી ચેપ્ટર 8 સાથે સંકળાયેલો નીટમાં પૂછાયેલો એમસીક્યુ કે ભાઈ નીચે આપેલી આકૃતિમાંથી કોષાંગિકાને તેના સાચા કાર્ય સાથે જોડો. સાચું કાર્ય પહેલા તો તમારે આ અંગિકાને ઓળખવાની છે. તો અંગિકાને મિત્રો તમે સરળતાથી ઓળખી શકશો કે ભાઈ આ ધારો કે કોષ કેન્દ્ર પટલ છે, તો એની ફરતે એની સપાટી સાથે જોડાયેલી આપણે શું છે? અંતઃકોષ રસજાળ છે. અને આપણે જોઈ શકીએ છીએ કે અંતઃકોષ રસજાળ ઉપર કોની હાજરી છે મિત્રો? રિબોઝોમ્સની હાજરી જોવા મળે છે. કોની હાજરી જોવા મળે છે? રિબોઝોમ્સની હાજરી જોવા મળે છે. રિબોઝોમ્સની હાજરી આપણને એક સૂચન તો કરી આપે છે કે ભાઈ પ્રોટીન સંશ્લેષણનું તો કાર્ય થઈ રહ્યું છે, બરાબર. ધારો કે અહીંયા રિબોઝોમ્સ ના આપ્યા હોત તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હતો, તો લિપિડ સંશ્લેષણ થતું. પણ અહીંયા તમને રિબોઝોમ્સ આપેલા છે અને અંતઃકોષ રસજાળ આપેલી છે. જોઈએ, સમજી લઈએ કે કોઈ કોષ કેન્દ્ર પટલ સાથેનું તો વાક્ય નથી ને, બાકી તો આપણો આન્સર ચોખ્ખો દેખાઈ આવે છે. તો જો શું કહે? પહેલો ઓપ્શન કણિકામય અંતઃકોષ રસજાળ આ છે.
પ્રોટીન સંશ્લેષણનું કાર્ય આ થઈ રહ્યું છે. તો આપણો આન્સર સીધો જ દેખાય છે, પણ આપણે બીજા જોઈ લઈએ ખાલી વાક્યો શું કહે છે. કણિકામય અંતઃકોષરસ જાળ, બરાબર. ગ્લાયકોપ્રોટીનની બનાવટ, મિત્રો ગ્લાયકોપ્રોટીન હોતી પણ જો ગોલ્ગી કાંઈ બાજુમાં આપ્યું હોત તો, બરાબર. ઓકે, ગોલ્ગી પ્રસાધન છે જ નહીં અને પ્રોટીન સંશ્લેષણ, બરાબર. અહીંયા તો આપણને અંતઃકોષરસ જાળ આપેલી છે, બરાબર. આગળ ગોલ્ગી પ્રસાધન, ગ્લાયકોલિપિડની બનાવટ, ભાઈ ગ્લાયકોલિપિડ બી સાચું. અચ્છા, આ જ એમસીક્યુ મિત્રો આ રીતે પૂછે તો બે રિબોઝોમ્સ કાઢી નાખે, રિબોઝોમ્સ કાઢી નાખે તો આપણો એમસીક્યુ નો આન્સર શું બનતો? ભલે એમાંથી નહીં બનતો પણ એમ આવતો કે કણિકા વિહીન અંતઃકોષરસ જાળ અને લિપિડનું સંશ્લેષણ. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો એ રીતે પણ આન્સર એનો બની શકે. એટલે આપણને એમસીક્યુ મતલબ એનો પ્રશ્ન શું કહેવા માંગે છે, ડાયાગ્રામ આપ્યો હોય, કોઈ આકૃતિ આપણને આપેલી હોય, એ શું કહેવા માંગે છે, બરાબર. તો એના ઉપરથી આપણે સરળતાથી આન્સર સિલેક્ટ કરી શકીએ છીએ. પણ એના માટે આપણું નોલેજ ખાસ એનસીઆરટીના ટોપિક ક્લિયર કટ હોવા જોઈએ. ચાલો, ક્લિયર છે? તો અહીંયા આપણો આન્સર શું બને છે મિત્રો? તો કે કણિકામય અંતઃકોષરસ જાળ અને પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ છે. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? તો અહીંયા સુધી લગભગ આજે આપણે 13 જેવા એમસીક્યુ ની ચર્ચા કરી, બરાબર. તો એ દરેકે દરેક એમસીક્યુ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયા હશે, બરાબર. સાથે સાથે તમારે પણ અમુક એમસીક્યુ રેફરન્સ બુક તમારી પાસે હોય તો એમાંથી એમસીક્યુ સોલ્વ કરતા રહેવું, જેથી તમને તકલીફ ન પડે. ચલો, ક્લિયર છે? નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે આગળ નીટમાં પૂછાયેલા એમસીક્યુ કે બીજા એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. ઓકે.